8 મહિના પહેલાનો વંશોધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત રેલવે પોલીસ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર જેબી મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પાટે ગુનો રજિસ્ટર્ડ નંબર 0895/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના કામે ફરિયાદી તારીખ 18/6/2025ના રોજ કલાક 16:35 વાગે સ્ટાર લાઇટ બ્લુ કલરનું ટીવીએસ કંપનીનું જ્યુપિટર જેનો ગાડી નંબર GJ06MK 4569 જેનો કેસીસ નંબર MD626EG4 KIN 03874 જેનો એન્જિન નંબર DG4NK 1400755 જે સુરત રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટની બાજુમાં આવેલા રિઝર્વેશન ઓફિસની બાજુમાં રેલવે સ્ટાફના પાર્કિંગમાં પાર્ક કરેલ, જે તારીખ 18/6/2025 તારીખ 23/6/2025 સુધીના અરસામાં ચોરી થયાની ફરિયાદી સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ, જેની તપાસ દરમિયાન ઉધના રેલવે સ્ટેશન દક્ષિણ તરફના રેલવે યાર્ડ બાજુ ફૂટ પેટ્રોલિંગ કરતી વખતે રેલવે કંટ્રોલ ટાવર પાસે કિસમ ટીવીએસ સ્કૂટર સાથે મળી આવતા જેને આરસી બુક તથા લાયસન્સ અંગે પૂછતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા તેને ઉધના પોલીસ ચોકી પર લાવી વધુ પૂછપરછ કરતા 8 માસ પહેલા સુરત રેલવે સ્ટેશન ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવતા તેને નામ ઠામ પૂછતા આરોપીએ પોતાનું નામ મોઇન ફારૂક ચાતે શેખ, ઉંમર વર્ષ 22, ધંધો સંચા મશીન, રહે ઘર નંબર 142, ગલી નંબર 6, KK ટેલર, માન દરવાજા, સુરતવાળાને પકડી પાડી તેની પાસેથી એક સ્ટાર લાઇટ બ્લુ કલરનું ટીવીએસ કંપનીનું જ્યુપિટર જેનો ગાડી નંબર GJ06MK 4569 જેની કિંમત ₹80,081ની મત્તાનો મુદ્દામાલ મળી આવતા પંચનામા વિગતે ગુનાના કામે તપાસ સાથે કબજી કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.